સુરતના રાંદેરમોરા ભાગળમાં લૂંટની ઘટના આંગળિયા પેઢીના વ્યક્તિ પાસેથી 35 લાખની લૂંટ ચલાવવામાં આવી। એક્ટિવા પર આવેલા બે શખ્સોએ લૂંટ ચલાવી હતી। કારના કાચ તોડીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। સુરત પોલીસની કામગીરી અને સુરક્ષા સામે અત્યારે સવાલ ઉઠી રહ્યા છે, તો સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। તો આંગળિયા પેઢીના વ્યક્તિ પાસેથી 35 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। એક્ટિવા પર બે શખ્સો આવે છે અને જે કાચ તોડીને ગાડીમાંથી પૈસા લઈને લૂંટીને ત્યાંથી ફરાર થઈ જાય છે। આંગળિયા પેઢીના વ્યક્તિ પાસેથી લગભગ 35 લાખની લૂંટ ચલાવવામાં આવી છે, ત્યારે પોલીસની જે કામગીરી છે તેની પર પણ સવાલ ઉઠી રહ્યા છે। ડાંગમાં વન વિભાગ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન। તાજેતરમાં વનકર્મીઓ પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાઓને ગંભીરતાથી લઈને કોમ્બિંગ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ કોમ્બિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મધરાત્રે ઓપરેશન પાર પાડવામાં આવ્યું। સંયુક્ત ઓપરેશન દરમિયાન લાકડા ચોરી થતા હોવાની જાણ થઈ છે। મધરાત્રે વન વિભાગ અને પોલીસની ટીમને જોઈને લાકડા ચોરો ગભરાઈ ગયા હતા અને પકડાઈ જવાના ડરે વાહન છોડીને ત્યાંથી અંધારાનો લાભ લઈ જંગલમાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। તપાસ દરમિયાન સ્થળ પરથી એક શંકાસ્પદ ગાડી મળી આવી હતી, જેમાં તપાસ કરતા બિનવારસી હાલતમાં સાગના લાકડાઓ મળી આવ્યા હતા। આ સમગ્ર કાર્યવાહીમાં તંત્ર દ્વારા વાહન સહિત કુલ 3,29,750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વન વિભાગે આ બાબતે કાયદેસરનો ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। અમદાવાદ મનપાના બજેટ સત્રમાં હોબાળો થયો। વિપક્ષ કોર્પોરેટર રાજશ્રી કેસરીએ વીએસ હોસ્પિટલ રિસર્ચ કૌભાંડ મામલે આકરા પ્રહારો કર્યા। જવાબદાર તબીબોએ 18 કરોડની સામે માત્ર 34.93 લાખ રૂપિયા જમા કરાવ્યા હોવાનું નિવેદન આપ્યું। હોસ્પિટલના પેશન્ટ લિસ્ટમાંથી એક જ વ્યક્તિ પર 7 વખત ટ્રાયલના પુરાવા મળ્યાનો તેમણે આક્ષેપ કર્યો। આ તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ તમામ આરોપોને ફગાવ્યા છે। તેમણે કહ્યું છે કે અત્યાર સુધીમાં 38 લાખ રૂપિયાની રકમ રિકવર કરાઈ છે। રાજશ્રી કેસરીએ દર્દી ઉમંગ જૈન અંગે કરેલા આક્ષેપો તદ્દન ખોટા છે। પાલનપુરના જે દર્દીના મોતનો આક્ષેપ છે તે જીવિત હોવા અંગે તેમણે માહિતી આપી। દર્દીઓના મોત થયા છે, એમાંથી મેં ઉમંગ નાયકની રજૂઆત કરી છે કે જેની આગળ વીએસ હોસ્પિટલનું આઉટપેશન્ટની ડાયરી છે અને આઉટપેશન્ટમાં ક્લિનિકલ ટ્રાયલ લખેલું છે, છતાં પણ લોકો માનવા તૈયાર નથી। આ વસ્તુ બતાવે છે કાં તો આ વીએસ હોસ્પિટલની આઉટપેશન્ટની ડાયરી ખોટી છે, કાં તો વોટ્સઅપ કોલ ખોટો છે। કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો ક્લિનિકલ ટ્રાયલની અંદર, તો જે વાત કરવામાં જે બે વ્યક્તિના નામ કહેવામાં આવ્યા હતા એની અંદર વાત કરવામાં આવે તો રિફાકત અલી સૈયદ વાત કરીએ કે વાત કરવામાં આવી હતી રૂબરૂ, એને વોટ્સએપ કોલ દ્વારા આપણે વાત કરીએ કે ડૉક્ટર દ્વારા, પરિણામે હાલ આ પાલનપુર ખાતે પોતે જીવિત અવસ્થામાં છે। આમ સત્યથી ટોટલી આ વિપરીત આક્ષેપ છે, ખોટા આક્ષેપ છે। જે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા આજે બજેટ કોડની અંદર જે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા એ ટોટલી સત્યથી વિપરીત છે। તો રાજકોટમાં છેલ્લા 3 મહિનાથી ગાજી રહેલા મેગા ડેમોલિશનની શરૂઆત થવા જઈ રહી છે। જંગલેશ્વર વિસ્તારમાં આગામી 23 ફેબ્રુઆરીથી પ્રથમ તબક્કાનું ડેમોલિશન શરૂ થશે। પ્રથમ ફેઝમાં 15 મીટરના ટીપી રોડ પર આવેલા 1400થી વધુ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવશે। ડેમોલિશન પૂર્વે મનપાની ટીમો દ્વારા લોકોને જાતે દબાણો દૂર કરવા સમજાવવામાં આવી રહ્યા છે। અમે 25 વર્ષથી રહીએ છીએ, અમારી પહેલાના 50 વર્ષથી 60 વર્ષથી રહે છે। અમારા બચ્ચા ભણતા હોય, અમારા બચ્ચા કામે બહાર જતા હોય, કઈ રીતનું અમારા છોકરા પૂરું કરે કે અમે ભાડા ભરી શકીએ એમ નથી, તો અમારે બીજા મકાન નથી, તમને અમને મકાનની વ્યવસ્થા કરી દો। 3 દિવસમાં ખાલી કરવાનું છે, અમારે ક્યાં જવું? અમે ઘરમાં 12 જણા રહીશી, તો આ 3 દિવસમાં ખાલી કરીને જવાનું ક્યાં? અસંધારા ઉઠાવતા નથી, દુકાન અરજી પાડે છે, ધંધો કરવો, રહેવાનું ગોતવું, ક્યાં ગોતવું? અમારે ધંધા બંધ કરી દેવા, શું કરવાનું? કે સોમવારથી અમે ટીપી શાખાના જે રોડ છે, ટીપી રોડ છે, એ રોડના દબાણમાં જેટલી પણ મિલકતો આવે છે, જેનું અગાઉથી માર્કિંગ પણ થયેલું છે, અગાઉ અનેક વખત નોટિસો પણ આપવામાં આવેલી છે, એ નોટિસ સંદર્ભે અને હવે જે સોમવારે કામગીરી કરવાની છે એ પહેલાં અમે એવો સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અમુક મકાનો એવા છે કે દુકાનો એવી છે કે જેમાં 1.5 મીટર 1 મીટર કે અડધો મીટરનું કપાત આવે છે, ક્યાંક 2 મીટરનું કપાત આવે છે। રાજકોટ મહાનગરપાલિકાના મશીનો દ્વારા જ્યારે કપાત કરવામાં આવે અને એમને વિશેષ નુકસાન થાય
એની કરતાં ઈચ્છનીય છે કે એ લોકો પોતાની જાતે જ પોતાનું દબાણ દૂર કરે. આખી કામગીરીને 7 અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવી છે અને 7 ઉપર ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ ઝોન વાઇઝ એમાં મોનિટર કરશે અને એમની પણ વ્યવસ્થાઓ થશે અને એક કંટ્રોલ રૂમ પણ બાજુમાં રહેશે. આપણે જણાવીએ કે લગભગ 1400થી વધારે મકાનો અંદાજિત આ બધું આ ફર્સ્ટ ફેઝ ઓફ ડિમોલિશનમાં આની અંદર આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ